વેરાવળ પાલિકાના સફાઈ કર્મીઓની હડતાળ સમેટાઈ છે। સાંસદ રાજેશ ચુડાસમા સાથે સર્કિટ હાઉસમાં બેઠક મળી। વધુ કર્મચારીઓની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરાશે। 30 કર્મચારીઓની કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી કરવામાં આવશે। તો પાલિકા પ્રમુખ સહિતના નગરસેવકો સફાઈ કર્મચારીઓને મળ્યા। વાલ્મીકી સમાજના પ્રમુખે હડતાળના અંતની જાહેરાત કરી। તો કાલથી રાબેતા મુજબ સફાઈ કર્મચારીઓ પોતાના કામમાં જોડાશે તેવી પણ વાત કરવામાં આવી હતી। કે 150 જણાની માંગ અમારી હતી, 150 ની નહીં અમારી 200 જણાની માંગ હતી। કારણ કે અહીંયા 800 થી 1000 માણસોનું કામ આ 350 માણસો કામ કરે છે। તો અમે માંગ તો 200 ની મૂકી હતી, પણ ત્યાંથી એમ કહેવામાં આવ્યું છે કે સરકારી કઈ ઘણી વસ્તુ એવા કાયદા છે કે એની અંદર જોગવાઈ નથી ગઈ કે છતાંય અમે પ્રયાસ કર્યું કે 35 જેટલા જે જગ્યા ખાલી છે એને કાયમી કરે। એટલે 33 લોકોને ભરવાના છે, પણ અમે 50ની વાત કરી છે। કદાચ ભગવાન કરે અને સરકારશ્રીને તમારા ચેનલના માધ્યમથી કહે છે કે 50 જેટલા પણ બી અમને પૂરા કરી આપો એવી અમે વિનંતી કરીએ છીએ।